ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ ગઈકાલે જાહેર થઈ ગયું છે। આ ચૂંટણીમાં મોટાભાગની સીટો પર ભાજપ જીત્યું છે, પરંતુ કેટલીક એવી સીટો છે કે જ્યાં અન્ય પાર્ટી ભાજપને હંફાવી છે। ગઈકાલે સૌથી વધુ રસપ્રદ પરિણામ પોરબંદરના કોતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીનું રહ્યું। ગઈકાલની નગરપાલિકાની ચૂંટણીમાં કોતિયાણામાં કાંદલ જ કિંગ સાબિત થયા છે। પોરબંદરની રાણાવાવ તથા કોતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે। આ સાથે રાણાવાવમાં ડેલીબેન ઓડેદરાના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે। કોતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળી છે, જ્યારે ભાજપને અહીં માત્ર 10 જ બેઠક મળી છે। ગુજરાતની 2 નગરપાલિકા કોતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેથી ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી રાજ કરશે। ત્યારે રાણાવાવ કોતિયાણામાં ભવ્ય જીત બાદ રાત્રિના કાંદલ જાડેજાએ મોટો ખુલાસો કર્યો છે। કાંદલ જાડેજાએ જીત બાદ ભાજપને સમર્થન જાહેર કર્યું છે। આ સાથે ઢેલીબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે। કાંદલ જાડેજાએ જણાવ્યું છે કે કોતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે એટલા માટે મારા ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતારવા પડ્યા હતા। કોતિયાણામાં વિકાસ થયો નથી, ભાજપ છબીને મોટું નુકસાન થઈ રહ્યું હતું। આ સાથે કાંદલ જાડેજાએ ભાજપના વખાણ પણ કર્યા હતા। કાંદલ જાડેજાએ ચૂંટણી જીત્યા અને ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે। ત્યારે આગામી સમયમાં કાંદલ જાડેજા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। જીત થઈ છે, કેવો માહોલ, કેવી રીતે જીત થઈ છે? આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણાવા નગરપાલિકામાં અમારી જીત થઈ છે, તે બદલ જે કુતિયાણાની જનતા છે, રાણાવાની જનતા છે, એમનો આભાર માનું છું। હું પહેલેથી કહેતો એવો છું કે ભાઈ કુતિયાણા રાણાવામાં જે જનતા છે બધો મારો પરિવાર છે, અમે બધા એક પરિવાર જેમ છે। અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે, એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા 2 તાલુકામાં મત મળ્યા છે, નગરપાલિકા બંને અમારે આવી છે। ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ થશે? હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહબર નીચે અમે કોતિયાણાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડી છે ત્યાં ઊભો રહ્યો છું અને ખુલ્લો જ ઊભો રહ્યો છું, કંઈ થોડી છૂપી નથી ઊભો છું। એટલે અમારે હજી પણ સરકારશ્રીને રાહબર નીચે ચલાવશું, એના માર્ગદર્શન નીચે અમે કામ કરશું ભાઈ। અમને સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો। પ્રશ્ન ખાલી માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો ભાઈ। કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું, એને આજે 30 વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો, તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ। અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલ ઉપર એ લોકો લડતા હતા। આખું ગામ જાણે છે શું વિકાસ થયો છે, કઈ રીતે ધમકાવીને કામ લીધા છે બધા ભાઈ। એટલે ત્યાં ખાલી કુતિયાણામાં રિસ્કી ભેંસ રિસ્કી લાઠી ઉસકી ભેંસ આવું હાલતું હતું, એટલે મારે બધાને મુક્ત કરાવવા હતા, એને કરાવ્યા છે, હજી આગળ કરાવીશ। ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત જીત છે, એટલા સુધી પ્રચાર કર્યો, એમાં સૌથી મોટો આખું જે તમારું ચૂંટણી કેમ્પેન છે એમાં સફળતા કોને આપશો? બધાથી વધારે મારી માનીતી મારી પ્રિય જનતાને આપીશું, બધા નાગરિકોને આપીશું। કેમ કે આજે અમારી પર વિશ્વાસ રાખ્યો છે નહીં, તો હવે મારી ફરજમાં છે કે વિશ્વાસ હું તૂટવા નહોતો, વિશ્વાસ અતૂટ રાખવો એમ બોલ, અને હું વિશ્વાસ જે મારી પર વિશ્વાસ એ જ વિશ્વાસ કામ કરીશ 100%। ખાસ કરીને તમે ધારાસભામાં 3 ટર્મથી જીત્યા, હવે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે, તો હવે તમારું બંને નગરપાલિકા અને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી? વિધાનસભામાં તો બધું કામ કરું જ છું બરાબર, મારા બધા સરકારશ્રીમાંથી કામ થાય છે, મારે હવે નગરપાલિકાના કામ કરવા છે। ખાસ કરીને કુતિયાણા મેં જે કીધેલું મેં જે વચન આપ્યું છે વચન હું પૂરું કરીશ, કે કુતિયાનો નકશો બદલાઈ નાખ્યો, વિકાસ કરી, ખાલી વિકાસ વિકાસ ને વિકાસ, બીજું કશું નહીં। ને ત્યાં જે કાંઈ પણ લુખી દાદાગીરી આલે બધું બંધ કરાવું છું। મારે કુતિયાણામાં કંઈ જોતું નથી, મારે ખાલી હું દેવા માટે આવ્યો છું, હું દેવા માટે આવ્યો છું, લેવા નથી આવ્યો, હું કમાવા નથી આવ્યો, હું ત્યાં દેવા માટે આવ્યો છું। અને આજે એક વાત કહું કે અમારા જે જાડેજા પરિવારનું નામ છે, અમારે મેં પહેલાં તમને કીધું કે અમારે નામના કામના મત લેવાના, એ મને મળ્યા છે, તમે બધા જોવો છો, પ્રૂફ થઈ ગયા છે। એ નામ હું કાંઈ આજે અટકાવી રાખીશ। લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે લાગણી છે ને જે પ્રેમી લોકોએ મને આપ્યો છે, આવો જ પ્રેમ ને લાગણી હું એની પર પૂરેપૂરી રાખીશ। ખાસ કંદલભાઈ, ભાજપ સામે તમે લડ્યા છો? ભાઈ ભાજપ સામે નથી લડ્યો બાપા, હું અહીંના મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું। મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નહોતો, જો 2012માં જતું કર્યું હતું, હવે કામ કરશું ભાઈ, પ્રજાના કામ કરો, કટકી કરો, બાકી કટકીમાં કાંઈક લિમિટ હોય, આ તો પૂરેપૂરી ખાઈ જવાનું।
પૂરેપૂરી ગ્રાન્ટ જ ઉલાડી જવાની. પછી 17માં ભાઈ વાત થઈ કે હવે કામ કરશું 2 વાર મેં ચાન્સ આપ્યો, 3જી વાર અમારે ફરજિયાત હતું લોકો જતું કરવું તો કેટલું કરો તમે 10 વર્ષ કાંઈ ન કર્યું પછી મારે ફરજિયાત બની ગયું, અનિવાર્ય થઈ ગયું. અત્યારે સરકાર છે બાદમાં મારે લડવાનો મતલબ નથી ભાઈ. આજે હું તમને એક વાત કહું છું, આટલા ટાઈમથી નથી કોઈ દી બોલાવું. અમારા માતાજી કુળદેવીમાં કાંદલીમાં આશાપુરામાં મોમાઈમાં આ તને માતાજી સ્વરૂપ બધા અલગ સ્વરૂપ છે, બાકી માતાજી બધા એક જ છે. અમારા કાંદલીમાંનું પ્રતિક કમળ છે, કમળ. આજે અમારા દિલમાં કમળ પ્રત્યે શું હોય તમને ખબર હોય બરાબર. આજે અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લઈને કે પક્ષના કારણે થયું. આ લોકો નીતિથી થયું છે. આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે. એના પાપ ભરાઈ ગયા હતા. બાકી જો તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું ને પહેલાંથી બાઈટ આપીને કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું. હું જે કરું છું બોલીને કરું છું ભાઈ, થોડી છૂપી કાંઈ નથી કરતો. ભાઈ કુતિયાણામાં પ્રાથમિકતા શું રહેશે? ક્યાં કામ તમને લાગે શરૂઆતમાં કરવાની? શરૂઆતમાં ભાઈ પહેલાં ગટર યોજના અમારે રણાવો ચાલુ છે ગટર યોજના. પહેલાં ગટર યોજના લાવી છે એટલે કોઈ માણસે ઘરમાં પાણી નાખવું છે ત્યાં લગભગ જગ્યાએ તમને ફરિયાદ મળી છે. કેમ કે અમારો કસ્ટમ ચોક શાખો વેપારીમાં એ બધા વેપારીના ઘર દુકાનમાં પાણી કરીએ છે 3-4 ફૂટ એટલે બધો સામાન પડી રહ્યા છે અને પેલી પ્રાથમિકતા અમારે ગટર યોજના કરાવી છે. ભાઈ ખાસ કરીને કુતિયાણા છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ હતી જેનું કારણ રોજગારી. લોકો માટે હવે સલામતી છે, હવે રોજગારી મળે, લોકોને નાના ઉદ્યોગો મળે માટે હું સરકારશ્રીમાં હું રજૂઆત કરીશ કે ભાઈ અહીં રોજગારી આપે, મોટો ઉદ્યોગ આપે. સરકાર દેવા તૈયાર જ છે ભાઈ. સરકારશ્રીમાં કોઈ હમણાં કોઈ કામનું નથી એ લોકો દેવા તૈયાર જ છે ભાઈ. અને હું નહીં આવીશ, મને ખબર પડે મારે શું લાવવું છે. સરકારશ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે, મારા બધા કામ થાય જ છે ભાઈ. સરકારશ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે, આટલા કામો કરે, સરકાર કેવી ના નથી પડતી ભાઈ. આપણી નીતિ ખરાબ હોય, ખોટી હોય તો શું થાય ભાઈ? ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો, આ વિસ્તારના જાણીતા ચહેરા છો, તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે. કુતિયાણાનો પ્રેમ મેળો, રાણાઓનો પ્રેમ મેળો, તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા મનમાં કેવી ખુશી? કંઈક ખુશીનો તો પાર નથી આજે, સમજો. મારે આજે હું એક વાત કહું છું, માતાજીની મહેરબાની છે કે અમે જે કામ હાથમાં લઈને બધું પૂરું કરીએ છીએ. મને વિશ્વાસ હતો પહેલાં કહેતો અમે નગરપાલિકામાં લઈ આવશો. અમારે જો રાણાવની નગરપાલિકા કુતિયાણા બેઠા પડે નગરપાલિકા એમને મળી ખાલી 28-20 લઈ આવ્યો. ખાલી 2 દિવસમાં રાઉન્ડ મેળ્યો ખાલી. બધા ત્યાં પૂછ્યું ભાઈ કામ તો કામ થાય છે બરાબર. અમારા સભ્યો જવાબ આપે છે, રાતના 12 વાગે આપે છે, 2 વાગે આપે છે, પછી શું કહે આવી બધી તમે લોકો છો. હું કુતિયાણા હતો રાણામાં જો 2 દિવસ મને ખાલી પ્રચાર કર્યો, વોર્ડવાઇઝ મિટિંગ લીધી, બાકી બીજું કશું નથી કર્યું ભાઈ. ખાસ કરીને સંતોષમાં હતા એમના જે આશીર્વાદ, એમને જે લોકોના કામ કરે એના બદલે તમે ચાલ્યા છો. મારા ફાધરના મારા મમ્મીના નકશા કદમ ઉપર આલું છું ભાઈ. તમે જોઈ લેજો મારા સ્પીચમાં, ભાષણમાં મેં બધે કીધું છે કે એક જ વસ્તુ બીક લાગે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.